જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જે આપણી ઘઉંનો પાક હોય, જે ઘઉંની ખેતી કરતા ખેડૂત ભાઈઓ હોય તેના માટે ખાસ ઉપયોગી છે કે ઘઉંમાં નિંદામણ નાશકની દવા વિશે આપણી વાત કરવાની છે। જેથી કરીને ખડ હોય આપણી જે નિંદામણ એ બધી એકારે સાફ થઈ જાય। જે ઘઉં સિવાય તમામ પ્રકારનું ખડ હોય એ બધી સાફ થઈ જાય તેના વિશે આપણી વાત કરવાની છે। અને ઘણા ખેડૂત ભાઈઓને રિઝલ્ટ નથી મળતા અને ઘણા મળેલી પણ છે। તો એનું કારણ કામ છે રિઝલ્ટ નથી મળતા એનું પણ આપણી આમાં વિડીયોમાં વાત કરીશું। અને ઘણાને રિઝલ્ટ મળે પણ પૂરતું નથી મળતું, 100% રિઝલ્ટ નથી મળતું એની પણ આપણી વાત કરવાની છે। અને અત્યારે બધા ખેડૂતોને ખબર જ છે કે આપણી જે દવાઓ એગ્રોમાં આવેલ છે, જે કે ઘઉં સિવાય તમામ પ્રકારનું ખડ મરી જતું હોય, તો લગભગ એગ્રો એ જડતી હોય એ બધા ખેડૂત ભાઈઓને ખબર છે। પણ આપણી કઈ રીતના એની ટાઈમ કયો છે છાંટવાની, કઈ રીતના છંટકાવ કરવાનો અને પછી કઈ કાળજી રાખવી આપણી આગળ, એના વિશે પૂરી માહિતી આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોમાં જોડાઈ રહીજો જેથી કરીને પૂરેપૂરી હરખો સમજાય વિડીયો। તો ખેડૂત ભાઈઓ પહેલા આપણી વાત કરીએ ખડની, કે જે ખડ હોય, ધારો કે જે આ કોંગ્રેસી ખડ છે, બધાને ખબર છે કે આ કોંગ્રેસી ખડમાં રિઝલ્ટ બહુ ઓછું મળે। આ કોંગ્રેસી ખડમાં જે આ કડવું ઝાડવું કીએ અને આ ખડ છે એમાં આપણી સર્વનાશ મારીએ તો પણ રોગા પાંદડા ભરે અંદાજની પાછું કોરાઈ જતી હોય। તો જે ઘઉંમાં દવા આવે છાંટવાની એમાં આણું પણ રિઝલ્ટ આવે ને આ ખડ પણ મરી જાય। પછી બીજા નંબરમાં આ ગોળ પાંદ વાળું ખડ છે એ પણ સાફ થઈ જાય। પછી જે આ પટ્ટી પાન આવે એ પટ્ટી પાન પણ સાફ થઈ જાય હાવ, એનું પણ રિઝલ્ટ આવે। પછી એક આ બીજું આવે પટ્ટી પાન જેવું, એવા અલગ અલગ પ્રકારના ઘણા આપણી આમાં ખડ આવે જે પટ્ટી પાનમાં ગોળ પાન બધી। તો ઘઉં સિવાય બધી વસ્તુ સાફ થઈ જાય આપણી। ઘઉંમાં પણ આપણી એક વાત કરીએ કે ખેડૂત ભાઈઓ, કે ધારો કે આપણું આ ખેતર છે તો એને છાંટવાનો આપણે સમયની વાત કરીએ તો જોકે 25 થી 30 દિવસના ઘઉં થઈ જાય ત્યારે જ આપણે એમાં છંટકાવ કરવાનો ખડની દવાનો। એ એક મુદ્દો ખાસ ધ્યાન રાખજો। ને બીજી વાત કે ઘઉંમાં ભેજ હોવો જોઈએ। જો જમીન સુકાઈ ગયેલી હોય તો પણ રિઝલ્ટ ઓછું આવી છે। એટલે ધારો કે જે આ જમીન છે એ થોડીક ભીની છે આપણી પાણી કાઢેલ છે એટલે એવી રીતના થોડોક ભેજ હોવો જોઈએ જમીનમાં। આ રીતના સૂકી જમીન ન હોવી જોઈએ, થોડોક ભેજ હોવો જોઈએ। ને બીજા નંબરમાં કે ખડમાં આપણી 2 થી 4 પાન થાય ખડ ત્યારે દવાનો છંટકાવ કરીએ તો ખડ હાવ સાફ થઈ જાય। 2 થી 4 પાન વાળું ખડ હોય અગડું થાય ત્યારે આપણે છાંટી દઈએ એટલે હાવ રિઝલ્ટ પૂરતું પ્રમાણમાં જડે। ને બીજા નંબરમાં ખાસ કે આપણી જે ખડની દવા છાંટી, ધારો કે 25 થી 30 દિવસે આપણી ખડની દવા છટાઈ ગઈ તો એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે અમુક ખેડૂત ઘણા ભૂલ કરતા હોય કે આપણી દવા છાંટતા હોય એટલે ઘણા ખેડૂતો ઘા છાંટી દેતા હોય, વીઘા એકમાં 1.5 પંપમાં વીઘો ઉલાર નાખતા હોય, તો એ દવા હરખી પૂરી ન લાગે। જે ખડની દવા છે ગમે તે પાક હોય, ગમે તે વાવેતર હોય, ગમે તે પાકનું, તો ખડની દવા હોય એમાં આપણી ઓછામાં ઓછા વીઘે 3 પંપતા કરવા જ જોઈએ તો જ પૂરતું રિઝલ્ટ મળે એ ખડની દવામાં। અને ખાસ કરીને એક ધ્યાન રાખવાનું, જે આપણી આ ઘઉંમાં ખડની દવા છાંટી હોય તો પછી ખડની દવા છાંટે અને પછી તરત પાણી નહીં વાળવાનું, આપણી ઓછામાં ઓછા 6-7 દિવસ જાળવવાનું। પછી જમીન પ્રમાણે આધાર રાખવાનો, ઘણી કારમાટી હોય, ઘણી રાતડી હોય, એ રીતના જમીન પ્રમાણે આધાર, ઓછામાં ઓછા 6-7 દિવસ પછી જ આપણે પાણી કાઢવાનું। ને ખાસ આ રીતના જો દવાનો છંટકાવ કરીએ કે વીઘે, ટૂંકમાં વાત કરી દઈએ ને આપણી, કે વીઘે 3 પંપ થવા જ જોઈએ। અને બીજા નંબરમાં ભેજ હોવો જોઈએ જમીનમાં। અને બીજા નંબરમાં આપણી દવા છાંટ્યા પછી 6-7 દિવસ પછી જ પાણી દેવાનું। એટલે આ રીતના દવાનો છંટકાવ કરીએ તો પૂરતા પ્રમાણમાં જે આ રીતના ખડ છે બધું ઝીણું ઝીણું જે 2-4 પાન વાળું છે એ બધી ખડ છે ને હાલ સાફ થઈ જાય ઘઉં સિવાય। અને એગ્રોમાં આપણી ગમે સારી કંપનીનું હોય, અત્યારે લગભગ એગ્રોમાં બધે મળે છે
એ ઘઉંમાં બધી ખડ મરી જાય એ તમામ પ્રકારનું. તો એ નિંદામણ નાશકની દવા આપણી એગ્રોમાં પીએ એટલે કોઈ પણ સારી કંપનીની લેવાનું, જેથી કરીને રિઝલ્ટ પૂરેપૂરું મળે. બાકી લોકલ પણ આવતી હોય અને સારી કંપની પણ આવતી હોય, તો એમાં કંઈ લાંબો ફેર ન હોય ભાવમાં. પછી લોકલ છાંટતા હોય તો આપણી અમુક ખડમાં રિઝલ્ટ ઓછું મળતું હોય અને અમુક ખડમાં રિઝલ્ટ વધારે મળતું હોય. એ રીતના પ્રશ્ન થતો હોય, પ્રોબ્લેમ. તો સારી કંપનીની લેવાની કે જેથી કરીને આપણી રિઝલ્ટ પૂરેપૂરું મળે અને પાછી આપણી મહેનત ન કરવી પડે. અને એક ખાસ કે જે ઘઉંની દવા છાંટીએ ત્યારે બધા ખડની દવા હોય, એમાં બધું ખડનું રિઝલ્ટ એક દિવસમાં ન આવે. 24 કલાક થઈ જાય ને એ દવાનો છંટકાવ કર્યા પછી. એટલે સૌથી પહેલા તમારે જે આ ગોળ પાંદવાળું હોય, આ ગોળ પાંદવાળામાં રિઝલ્ટ પહેલા આવી છે, અને જે ઓલું પટ્ટી પાંદવાળું છે એ પટ્ટી પાંદવાળામાં રિઝલ્ટ પછી આવી છે, એક દી મોડું આવી છે. અને આ ગોળ પાંદવાળામાં 24 કલાકમાં રિઝલ્ટ આવી જાય. જે કોરામણનો હોય આ ઉપર પીસડાનો ભાગ, એ સીધો અહીં હેઠું નમી જાય અને કાયદેસર રીતના એમાં દવાનો આપણી રિઝલ્ટ દેખાઈ જાય 24 કલાકમાં. તો ખેડૂત ભાઈઓ, આ રીતના ઘઉંમાં નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવાની રીત હતી. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી ખેડૂત ભાઈઓ.